ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી। દાળ બનાવવા માટે પ્રેશર કુકરમાં 1 કપ તુવેર દાળ, 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ મુગર દાળ લઈશું। 2 કપ જેટલું પાણી નાખીશું। ચપટી હળદર નાખીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 1 ટીસ્પૂન તેલ એડ કરીશું। 4 વિસલ કરી લઈશું। રાઈસ બનાવવા માટે બાસમતી ચોખા લીધેલા છે। એક તપેલામાં 5 કપ જેટલું પાણી, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન તેલ એડ કરીશું। એમાં ચોખા એડ કરી દઈશું। દાળના વઘાર માટે એક પેનમાં 2 ટીસ્પૂન તેલ, 1 ટીસ્પૂન ઘી એડ કરીશું। તેમાં આપણે 1 ટીસ્પૂન જીરું, ચપટી હિંગ નાખીશું। ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળીને સમારીને નાખીશું। આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। હવે તેમાં એક મીડિયમ સાઇઝનું ટમેટું ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 2 મિનિટ સુધી કૂક કરી લઈશું। તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને કસૂરી મેથી એડ કરીશું। બાફેલી દાળ એડ કરી દઈશું। થોડો ગોળ અને લીંબુનો રસ એડ કરી દઈશું। કોથમીર ભભરાવી દઈશું। દાળના તડકા માટે 2 ટેબલસ્પૂન તેલ લઈશું। ચપટી હિંગ નાખીશું। 3 લસણની કળી નાખીશું। 2 સૂકા મરચાં નાખીશું। 1 ટીસ્પૂન લાલ મરચું એડ કરીશું। તેને દાળમાં એડ કરી દઈશું। રાઈસના વઘાર માટે 3 ટીસ્પૂન તેલ લઈશું। 2 ટીસ્પૂન જીરું નાખીશું। ચપટી હિંગ નાખીશું। સૂકા મસાલા નાખીશું। તેમાં રાઈસ એડ કરી દઈશું। તૈયાર છે દાળ ફ્રાય।